નમસ્કાર મિત્રો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી છે એ સુરતમાં ભલે ન જીતી, કારણ કે ઢઠ્ઠો સુરતનો ઘણો બધો હતો, પરંતુ ખેર એટલું રિઝલ્ટ સારું નથી આવ્યું। પરંતુ નર્મદામાં આમ આદમી પાર્ટીની બલ્લે બલ્લે છે। ચૈતર વસાવાએ સિંગલ હેન્ડેડ ગેમ રમી છે અને એ વિસ્તારમાં પ્રચાર પ્રસાર કર્યો છે। ન કોઈ નેતાઓ ગયા છે, ચૈતર વસાવાએ પોતે સભાઓ લીધી છે અને સાથે જ એમના જેટલા પણ ઉમેદવારો હતા એની પસંદગી પાછળ એમનો હાથ છે એવી ચર્ચાઓ ગ્રાઉન્ડ પર ચાલતી હતી અને જે પણ રિઝલ્ટ આવ્યું એનો શ્રેય ચૈતર વસાવાને મળી રહ્યો હતો। હવે એ જ નર્મદા જિલ્લો છે, એમાં આમ આદમી પાર્ટી છે એની સત્તા થઈ છે। નર્મદા જિલ્લા પંચાયતમાં આમ આદમી પાર્ટી છે એની સત્તા આવી છે અને હવે એટલે જ ચૈતર વસાવા છે એ ખૂબ ખુશ પણ જોવા મળી રહ્યા છે અને કદાચ એમની મહેનત મહદ અંશે અહીંયા સફળ પણ થઈ છે। જ્યારે બીજી બાજુ આપણા સાંસદ મનસુખ વસાવા પણ ત્યાંથી જ આવે છે, એ જ વિસ્તારમાં, એ જ સમાજના, પરંતુ એ વિસ્તારમાં, એ સમાજમાં ભારતીય જનતા પાર્ટી છે એને ફટકો પડ્યો છે। હવે આમ આદમી પાર્ટીને આટલી બધી ખુશી છે, આમ આદમી પાર્ટીમાં જશ્ન જોવા મળી રહ્યો છે અને આ બધાની વચ્ચે ચૈતર વસાવાએ ગેરંટી આપી દીધી છે કે હવે આમ આદમી પાર્ટી અહીંયા વિકાસના ખીલ્લા ખોલશે। આ સમગ્ર બાબતે ચૈતર વસાવાનું નિવેદન પણ આવ્યું છે। શું કહી રહ્યા છે તે સાંભળીએ। પૂર્ણ બહુમતીથી આમ આદમી પાર્ટીની જિલ્લા પંચાયત બની છે અને આમ આદમી પાર્ટીની જિલ્લા પંચાયત બની છે ત્યારે પહેલીવાર જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે અંજનાબેન વસાવાની નિમણૂક થઈ છે, ઉપપ્રમુખ તરીકે સંગીતાબેન તડવીની નિમણૂક થઈ છે। ત્યારે અમે બધા ખુશીનો આજે ખુશીનો અમારા માટે ઉત્સવ છે। સાથે સાથે આ પ્રસંગે અમે નર્મદા જિલ્લાના તમામ લોકોનો આભાર માનીએ છીએ। આ જીત એ નર્મદા જિલ્લાની લોકોની જીત છે। સાથે સાથે વિશ્વાસ આપીએ છીએ, ખાતરી આપીએ છીએ, જે પણ સમસ્યાઓ, જે પણ પ્રશ્નો જેનું નિરાકરણ આજ દિન સુધી નથી થયું એવા તમામ પ્રશ્નોનું નિરાકરણ સત્વરે આવે એ પ્રકારની કામગીરી અમે બધા સાથે રહીને કરીશું। એક ધારાસભ્ય તરીકે મારી પણ જવાબદારી છે, જિલ્લા પ્રમુખ, ઉપપ્રમુખ અને અમારા તમામ સમિતિઓના અધ્યક્ષો બધા સાથે રહીને મંત્રણા કરીને, પરામર્શ કરીને બધા નર્મદા જિલ્લાના છેવાડાના વ્યક્તિનું કામ થાય એ પ્રકારની અમારી કામગીરી હશે। સાથે સાથે હું આપ સૌના માધ્યમથી કહેવા માગું છું, આમ આદમી પાર્ટી એટલે કે આ આપની રાજ નથી પણ આપણું રાજ છે। નર્મદા જિલ્લા પંચાયતમાં આપની સત્તા નથી પણ આપણી સત્તા છે અને બધા જ લોકોને સાથે રાખીને, તમામ વર્ગને સાથે રાખીને લોકોના છેવાડાના વ્યક્તિ સુધી યોજના પહોંચે, એમનો વિકાસ થાય એવું અમારું કામ હશે અને લોકોના સુખ દુઃખમાં, સેવામાં તત્પર અમે રહીશું। આજે કેજરીવાલજી પણ આવવાના છે। આ પહેલીવાર અહીંયા નર્મદા જિલ્લામાં અને ગુજરાતમાં આખા જિલ્લામાં જિલ્લા પંચાયત આવી છે, જેને કારણે આવી ગયા છે। ચોક્કસ તમે જોશો, ત્રીજો પક્ષ ગુજરાતમાં નહીં ચાલે એવી જે માન્યતા હતી અમે તોડી છે। વિધાનસભામાં અને હમણાં જે સામાન્ય સ્થાનિક સ્વરાજની ચૂંટણી હતી એમાં 500થી વધારે બેઠકો અમે જીતી છે અને 34 જિલ્લા પંચાયતોમાંથી નર્મદા જિલ્લા પંચાયત અમે કબજે કરી છે। ત્યારે આજે અમારા રાષ્ટ્રીય સંયોજક અરવિંદજી પણ અહીંયા પધારી રહ્યા છે અને નર્મદાની જનતાનો આભાર માનવાના છે, ગુજરાતની જનતાનો આભાર માનવાના છે અને જનતાને એ જ અપીલ કરવાના છે કે આ જ પ્રકારનો સહકાર 2027માં મળે તો ચોક્કસ અમે ગુજરાતમાં બદલાવ લાવી શકીશું। ઓકે, ડન। આપણે સાંભળ્યા ચૈતર વસાવા, જેણે સમગ્ર બાબતે એમની ખુશી વ્યક્ત કરી છે અને 100% ગેરંટી પણ આપી છે કે આદિવાસી સમાજ માટે જેટલા પણ કામો કરવાના હશે એટલા કામો કરીશું। વધારેમાં વધારે જેટલી પણ યોજનાઓ છે એના સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું અને વિકાસના ખિલ્લા ખોડીશું। આ સમગ્ર બાબતે નવા બનેલા જિલ્લા પંચાયતના પ્રમુખ આમ આદમી પાર્ટીના અંજનાબેન વસાવાનું પણ નિવેદન સામે આવ્યું છે। શું કહી રહ્યા છે તે સાંભળીએ। પહેલી વાર પ્રમુખ બને છે એટલે બધાનો ખૂબ ખૂબ આભાર ને બધા કામો પૂરા કરીશું। બધાનો ખૂબ ખૂબ આભાર માનું। આવનારા સમયમાં બધા ભાઈઓનું બધું કામ કરીશું અમે। એના કોઈ પણ કામો હશે તેના નિકાલ લાવીશું અમે આવનારા સમયમાં। સાથે પણ મંત્રણા કરીશું અને લોકોના કામો કરીશું। પહેલી વાર મહિલા પ્રમુખ બની છું, એને ખૂબ ખૂબ આભાર માનું છું। નર્મદા જિલ્લા પંચાયતમાં પહેલી વાર આમ આદમી પાર્ટીની સત્તા બેઠી છે, પહેલી વાર પ્રમુખ બની છું, એ બદલ ખૂબ ખૂબ આભાર માનું છું। આવનારા દિવસોમાં કંઈ પણ કામ હશે, વિકાસના કામ હશે, અમે મંત્રણ કરીશું। આમ આદમી પાર્ટીના તમામ આગેવાનના આભાર માનું છું। સભ્ય ચૈતર વસાવા સાહેબનો પણ આભાર માનું છું।
આપે સાંભળ્યા અંજનાબેન વસાવા, જે જિલ્લા પંચાયતના પ્રમુખ છે, આમ આદમી પાર્ટીમાંથી લડ્યા છે, જીત્યા છે અને પ્રમુખ બન્યા છે. એમનો પણ એક ખુશી છે એ વ્યક્ત કરી છે અને સાથે બીજી બાજુ એવી આશા પણ એ લોકો સામે વ્યક્ત કરી છે કે હવે નર્મદા જિલ્લામાં વિકાસ થશે. જેવું રહ્યું, આમ આદમી પાર્ટી કેટલો વિકાસ કરી શકે છે, કેટલો વિકાસ ત્યાં વિકસી શકે છે, વિકાસના કેટલા ઝંડા ગળાશે, કેટલા ખિલ્લા ખૂટશે, એ તો આવનારો સમય બતાવશે. આપનું શું માનવું છે કોમેન્ટ ચોક્કસથી કરજો. માહિતી પસંદ આવી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું, ત્યાં સુધી રજા આપો. ધન્યવાદ.